Thank you.
છે, કલાકાર જમીને થવાતું નથી. આ બધા એના ગળથુથીના એના પૂર્વજન્મના સંસ્કારો હોય છે. એવા અમારે દીકરી નીતાબેન પણ એક સરસ મજાના ગાય કલાકાર છે, જેનો કોકિલ કંઠ છે. ભાઈ શ્રી વાઘેલા ભાઈની જેમ પણ એ પણ સરસ મજાના ગાયક છે. તો ભલે ઓડિયન્સ ઓછો છે પણ સમજદાર ઓડિયન્સ છે. બધું 5-50 માણસ બેઠા છે બધાય, પણ બધા કલાને સમજવાવાળા, ક્લાસિકલને સમજવાવાળા, આ બધું ઓડિયન્સ આવું છે. હાથ ઊંચા કરીને આમ નહીં. શબ્દ એ બ્રહ્મ છે, શબ્દ એ બ્રહ્મ છે. શબ્દને ઓળખો, શબ્દને પારખો. એમ આ જે ભજનિકો ભજન ગાતા હોય પછી એના જે શબ્દો છે એ શબ્દમાં ઘણા વર્ષ થયા. આજ મને 59 વર્ષ થયા. 59 વર્ષથી હું સાંભળું છું દાસી જીવનનું એક ભજન કે દાસીને તેડી જાવ જાવ તમારા દેશમાં, દેશ મારે દેશમાં, દાસીને તેડી જાજો તમારા દેશમાં. સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. તો હું એમ પૂછું તમને આ શ્રોતાજનોને કે આ સાયાજી કોણ છે? અને દાસી જીવન તો ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામના એક પુરુષ હતા. તો પોતાની જાતને દાસી કેમ કહેતા હતા? તો સાયાજી કોણ છે? સાયાજી 1108 નામ જે પરમેશ્વરના છે એમાંનું એક પરમેશ્વરનું નામ સાયાજી છે. એટલે દાસી જીવન પોતાને જાતને કહે છે કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી, દાસીને તેરી જજો તમારા દેશમાં. ચાલને સખી શૂન્યમાં. આ ચાલને સખી શૂન્યમાં. શૂન્યમાં એટલે ક્યાં? શૂન્ય એટલે મીંડું. પછી એને કીધું ચાલો ને સખીઓ પેરી લે ભગવો ભેગ. તો સખી એટલે સુરતા. સખી એટલે આપણી સુરતા. એને એમ કીધું કે હાય સુરતા હાલે એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને ઈર્ષા આ 5 સખીઓ પેલા આ જે સુરતા છે એની હારે હાલે એટલે પાછળ બધા હાલે. એટલે ભજનને સમજવાની કોશિશ કરવાની. ભજનના જે શબ્દો છે એ શબ્દને પકડવાના છે. શબ્દ કા માયરા મર ગયા, શબ્દે છોડ્યા રાજ. જે નારી નર નારીએ શબ્દને વિચાર્યા એના સુધરી ગયા છે કાજ. બાકી તો આ ધરતી રાજા રામની કોઈની પૂરી ન આસ. કંઈક રા રમી ગયા ને કંઈક નર ગયા ઉદાસ. એટલે આવું છે. એટલે બેન શ્રી નીતાબેન ઢાકેજા સરસ પોતાના સમધુર કંઠથી આપણને ભજન સંતવાણી સંભળાવશે. બેન નીતાબેન.